આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકાના કંડારી ગામમાં ગૌચરની જમીન અને તળાવના અસ્તિત્વને લઈને વિવાદ સર્જાયો છે। ગામના જાગૃત નાગરિક કૃષ્ણકુમાર તડવી દ્વારા આ મામલે વડોદરા કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં આવેદનપત્ર આપી અને ગંભીર રજૂઆત કરવામાં આવી છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગામમાં આવેલા બાલાજી મંદિર પાસેના તળાવમાં ગેરકાયદેસર રીતે પુરાણ કરવામાં આવ્યું। એટલું જ નહીં, ગૌચરની કિંમતી જમીનમાંથી મોટા પાયે માટી ખનન કરી તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા। પંચાયત કે તંત્રની મંજૂરી વિના સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી આર્થિક લાભ કાઢનારા તત્વો સામે કડક તપાસની માંગણી પણ કરવામાં આવી છે। કલેક્ટરશ્રીએ આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવાની ખાતરી પણ આપી છે। હું કલેક્ટર કચેરી આવ્યો હતો કે 5 તારીખે મેં જે અરજી આપેલી, જે કંડારી ગામમાં તળાવ પુરાણ કરવામાં આવેલું હતું, એમાં ગેરકાયદેસર રીતે પુરાણ પોતાના સ્વાર્થ માટે કરવામાં આવેલું હતું અને પોતાની સેફટી માટે તળાવ પુરાણ કરવામાં આવ્યું હતું। એના માટે કે એનામાં કાયદેસર જે પણ કૃત્ય કર્યું છે ખોટું, એના પર ખોટા જે કામ કરેલા છે એના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। કલેક્ટરે તપાસના પણ આદેશો આપ્યા છે। કલેક્ટર સાહેબે તપાસના ઓર્ડર આપી દે કે વહેલી તકે આનો નિર્ણય લાવીશું અમે। કલેક્ટરની કામગીરીથી કેટલા ખુશ છો? કલેક્ટરની જે રજૂઆત કરી, સાહેબ જોડે વાતચીત કરી, એના પરથી હું ખુશ એવો છું કે જે તે આનો નિર્ણય જે પણ આવશે એ સારો જ આવશે અને મને માન્ય છે કે કલેક્ટર સાહેબ જે પણ નિરાકરણ લાવશે સારું જ લાવશે। કોઈ આ પુરાણ કોઈ કર્યું છે? પુરાણ જે ડેપ્યુટી સરપંચ છે અને ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલું છે, પોતાના સ્વાર્થ અને પોતાના અંગત માટે। એક્ઝેક્ટ આ જગ્યા કઈ આવી છે પ્રોપર આ જગ્યા કંડારી ગામની વચ્ચે। શું નામ છે આપનું? મારું નામ કૃષ્ણકુમાર તડવી। આગળ શું કરશો? આગળ હું જે કલેક્ટર સાહેબે કીધું છે તો એના પ્રમાણે મને વિશ્વાસ છે કે જે પણ કલેક્ટર સાહેબ કામ કરશે એ સારું જ કરશે અને એનું નિરાકરણ સારું જ આવશે અને આ લોકો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે।